ગાઈસ જય માતાજી હે 3-4 દાડા છે અમદાવાદ જાય ગાઈસ રાતે અત્યારે 3:25 જેવું થયું ને કર્યો બાઈક છે મોજા બોજા દીજો ગાઈસ ગાડીને જા કરે ગુડ મોર્નિંગ જય માતાજી તો ગાઈસ ભાઈ નામ જવાના આવ્યા જા ભાવમાં છે ગુડ મોર્નિંગ જય માતાજી તમારે લઈ લેજો છે એટલે હા જોડ દીધા પડે લા વાડિયાલું ગારે કહેતા ને ચમકાડે જાત પડે તો ગેસ મારો મેં લીલાબાન મારો પણ બતાવી ગયા છે હે હા જારી બંધ કરા પપ્પા જારે બહુ પાસે જ લઈ લો ને ખબર એમને પાસે જ લઈ લો નહીં આ તો ગેસ બહુ ભાઈ ગાડી વાર દીધી હે જવાનું પેલી ઇકો અહીંયા હતી આટલે પણ વારે એવી નથી ભાઈ ધીમે રહીને આગળ ખેવી લીધી ઇકો તો ધક્કો મારી શાંતિથી જજો પેલા જતો રહે ગેસ 5:30 થઈ આપણે ગુડ મોર્નિંગ કહે લીલાબા જાગે હતા ગુડ મોર્નિંગ होते होते गुड मॉर्निंग जो है कि गुड नाइट बोलता है हम बोले ગુડ મોર્નિંગ तो कैसे कृषि ने रमाड़ा जाए किसी जागे मम्मी ગુડ મોર્નિંગ જય માતાજી કિશુ કઈ દે રે ગુડ મોર્નિંગ જય માતાજી આપણે ઉઠી જાગ્યા છો અને એક્ટિવા લઈને જવાનું હે બહાર એટલે કે ગોમમાં ગેસનો બાટલો પતી જાય લીલાબન તેલ બીજો લાવા ગાડી જો અત્યારે તો દાદા આવી જાય પેલા ઘરથી જય માતાજી ગુડ મોર્નિંગ તો ગેસ દાદા નાસ્તો કરી લીધો કમ્પ્લીટ અને દાદા એક ટી શર્ટ પહેરી છે મહારાણા પ્રતાપ ના મહારાણા પ્રતાપ છો જય માતાજી ગુડ મોર્નિંગ અત્યારે રાતનો બાટલો ખાલી થઈ ગયો છે બે દાડામાં પતી છે રાતનો નહીં મારે ઘેરવા શુલ્ક કરી નાખે ને આગળ મળતા આગળ તો ગેસનો બાટલો લઈ આવી હતા હવારમાં એ ઘેર હોય ને હોય તો સારું હોય ને કનાડનું હોય તો ગાઈસ મંદિરે જવાનું હે તે સિમલિયા મંદિરે જઈએ હું દાદા ને બધા ને અને ગાડી આજ લઈ જવાની હતી પેલી મોટી એટલે નોની પણ વર્તી હે ઇકોની એટલે તો રોડે મેલે આવવાનું હે ચલો ગાઈસ તો ગાઈસ આ કેનાલ રસ્તો જાય હે તો કેનાલ પર જવા દિયા ગાઈસ પ્રસાદ મૂકી દીધો હે અને દીવો કરી દીધો અને અગરબત્તી હતી અગરબત્તી લગાવી દીધી છે રામાપીર સારું કરશે અમારે 2 લાખ ફેમિલી અને જો આ શ્રીફળ લાવ્યા તે વધેરવાનું હે બહાર જઈને વધેરીએ પેલા બા શું કરો ઓહો તો ગાઈસ લીલાબાઈ કે ચકુ એક કોક બેમાંથી એક જણે દેવો કરી દીધો હતા ચકુએ કર્યો અંદર હું બનાવ્યું તો લીલાબાન તો ગેસ પેલો બોટલ લેવા ચલો હું પણ એ નતો હવે મારે પૂરા આપણે હોજે જઈએ ને હું આવું ને ભરતી માંથી તાન પછી આપણે કરીએ મેલાય પાછળ બેકી હે ને આપણે હા તો ગાઈસ હું જવાનું હોય વર્ધીમાં મારા પપ્પા જ્યાં ન કરે વહેલા છૂટવામાં હતું ફોન આવેલો એટલે હા આ રોટલી કરે મારા મમ્મી મારે વર્ધીમાં જવાનું તો ખાઈ બાઈ નથી જાઉં 10 વાગવા આવું પણ તો ગાઈસ પર અમે મંદિરે
ગાઈસ અમે મંદિરે ગયેલા, મંદિરેથી હમણાં આવ્યા અને તો કોમ હતો અને ગાડી તો જો હા બા તો બોલે મને ચમ બોલા બા તો મન બોલે ચમ બોલે હે નહીં બોલે વિડીયો ચાલુ ને એટલે નહીં બોલે. હા તો ગાઈસ દાદા બેઠા છે. લીલાભાઈએ તો ચૂલા ઉપર કઢી લીલાભાઈએ ચૂલા ઉપર કઢી બનાવવાનું ચાલુ કરી દીધું. જો હજુ કલર કેમ નહીં આવે લીલાભાઈ? ઉપરું નહીં એવું ઓકરા તાન કલર આવે તો જો ગાઈસ રોટલા કરવાના ને કઢી કરવાની. આજે ગેસ ઉપર મારે જવાનું વહેલું કરો તો સારું બગડાનું કુકર ફિટ કરો તો જો ફોનમાં લઈ આલે એમને ફિટ કરતા ખોલ જ ના ને ખુલી જાય તો પછી નવ લઈ આવ કાલે જ. તો આપણે પાડાને રાહડું બધેલું હોય પણ કૂતરું હતું ને તે રોજ કાપી નાખે અને 2-3 વખત કાપી નાખ્યું હોય તે આજે તો હોકર જ મારી દીધી એમ જોવાય. રોજ શૂટિંગ થઈ જાય કૂતરો હારો જોઈ હીક લાવે ને કાપવાનું પાછું આપણે ના કાપ્યો ને એવું દોધથી કાપે પણ જાણે કે એમથી કાપી હોય. તો ગાઈસ અત્યારે તરાકડી આવી ગયો આનંદવાડાથી બધા બહેરાન લઈને આવ્યો અને હું જાઉં માર માન તય અને ગાડી એમને તય મૂકી દઉં થોડી વાર ખાસી વાર બેસી. આ તો ખાસી વાર બેસ છે તય નહીં બેવું આપણે હગું હોય મહાન તો આપણે જઈએ બેસીએ એમને ફોન નંબર આપી દીધો તો ફોન કરે તો આપણે જાઉં એમને તય. તો ગાઈસ મહાન તય બેસીએ થોડી વાર. ગાઈસ આનંદવાડા વર્ધી હતી એ પતાવીને હવે જાઉં હું ઘેર અને બધાને ઉતારી દીધા અને આપણે હવે જઈએ ઘેર. ગાઈસ જો રસ્તો બહુ ખરાબ છે ગાઈસ ને પેલું રાજગઢવાળું નારું ખરું ને એ બાજુ થઈને આવે ગાઈસ અને ઘેર જાઉં ઘેર જઈને મલેકપુર જવાનું હોય કે તે ખબર નહીં મને પણ જોઈએ હવે ચમકા આનંદવાડાથી ઘેર જાઉં. આનંદવાડાથી ગંજકાળાની હદ આવી જઈએ હવે જો ગાઈસ આપણે ઇક્કો લઈને આવી જાય ઇક્કો મૂકી દીધી અને ઘરમાં જોઈએ તો ઘેર શું કરે બધા જોઈએ. હા મારા મમ્મી તો લસણ ને વાલોન લઈને બેઠીએ. આજે વાલરનો પ્રોગ્રામ મારા મમ્મી વાલર બનાવવા આજે બા હીરા બા તો ગાઈસ લીલાભાઈ આમ તો જો કૃષિકને રમાડે ને ખવડાવે ને એમ કરે હે. તો ગાઈસ આ લીલાભાઈ જો કૃષિકને ખવડાવે અને ચકુ દવા પીવડાવે બધી જો આ બધી દવા કેવી લાગે દવા કિસુ હે કેવી લાગે લીલાભાઈ ઘરે જ લાગે નહીં ભાવતી હે અમુક નહીં ભાવતી. તો ગાઈસ કાલે પેલે 2 દાડાથી મકાઈ મોટું પહેરેલું તો દરવાજા હું ઉપર અને બહુ ટાઈમ થઈ ગયો હે ને 2-3 દાડા તો કાઢે એમને મકાઈ વગર ખાવાનું. હવે એક ઓટો મારવા જાઓ ગમે તે આટલે મેં તો ફેરી જ નહીં ચો જવાનું હતું આજે નહીં ઓટો મારવાનો આટલે જ હોય હા તે એમને જ પુરાય તો ગાઈસ ઓટો જ નાખે અમારો કોમ કરાવે है तो कोम तैयारी कर दे आ कर दे पेलू कर दे पालू कर दे पूछलू कर दे ढेकणું कर दे પણ મારું જાણ એ હોય ઓમ ઈચ્છા હોય એ ના કરે. તો ગાઈસ ટપાલમાં આવ્યું હે પોસ્ટમાં બેવાલા ભૂપેન્દ્ર એજન્સી હું આવ્યું લીલાભાઈ કૃષિ આ જો ને આવ્યું કૃષિ યુનિવર્સિટી સોપડી પહેલાં વચ્ચે આવી હતી પાછી ફરી આવી લીલાભાઈ. હા 2 સોપડી આવી પહેલાં કેટલી આવેલી મને નથી ખબર અને અમારા મમ્મીને એટીએમ આવ્યું કહીશ. હા આપણે ગોરાળાનું તો આલેલું એટીએમનું વિનુકુમારી જસવંતસિંહ એટીએમ આવ્યું ગાઈશ. તો ગાઈશ આપણે મકાઈ લોટ તારી કાઢે એકદમ જેનું જો આજે તો પાતરી બાદલી હે અને પવાલી તો રવા દે તગારું લઈ જવાનું માથે ઘંટી ભંટી બંધ કરી દે ગાઈશ. તો ચલો
નેચે જઈએ મમ્મીને હાલ દઈએ મકાઈનો લોટ મમ્મી ખુશ થઈ જાવ આપણે તો મમ્મી ખુશ થાય એટલું જ ઘણું શું કહેવું તમારે સજમો પતી ગયો સજમો હા તે લાહેર તો આપણને ચાઈ જાય લોટ મમ્મીને ચાલ દીધો ના અજમો કાઢી આવીએ એટલે કાલ દે તો વાલું શાકમાં અજમો અજમાથી વઘારા ના ટોકરું ખોલ્યો તો ચલો ખાઈ દઈએ તો ગેસ ગવારનું શાક બનાવી દીધો કોને બનાવ્યું સાચું કહો લીલાબા શાક કોને બનાવ્યું માયા માથું લાવો મેં દોસ્તી તો હારી હાલે મેં બનાવ્યું તું પૂછ શું કામ કર્યું આજે કોઈ બધા યાર હું આજે તો બધું ટાઈમ આજે સેટ નાખી પડે ચેચમ પર ઘેર તો હતા શું કર્યું પદાડો બગડી ગયો ચેચમ તાણી હવે પરમિટમાં જ્યાં નહીં ત્યાં 2 કલાક તો અહીં થઈ જાય ને એક માર્શલ ભરે લઈ આવી લે ને તે હા હાર હું હારા હતા 9 ને હું તાલી કમ્પ્લીટ ઘેર આવી ગયેલા 8 વાગે જેલા વહેલા તો ગાઈસ શાક બનાવી દીધું દૂધ બૂધ ગરમ કરતા હા તું ન દૂધ ચીયું હતા તાનું હા ગરમ છે હા ગાઈસ બટાકા સમાઈ નાખ્યા ગરમ તો ગાઈસ દાદા જવા બેઠા દાદાને ભૂખ લાગી હે લીલાબાન કેવા રોટલી વાળવા તો કઈ ગયો તો કરી લો તો ગાઈસ હું તો ગપ્પા મારું મને ભૂખ લાગી કોને લાગે મને મને લાગે એ લીલાભાઈ એક કામ કરો ચાર રોટલી લઈ જાઓ ખાલી શું કરવા હા તૈયાર થઈ ગઈ લઈ જાઓ બસ પાછી આવી દેજો ઓછી રોટલી પણ નહીં કરવાની રોટલા કરવાના ખાવા હમણાં દરીને આવ્યો મસ્ત હા ખાજો ગરમ ગરમ તાજું તાજું એટલે તો બાખાને બનાવી તા ગાઈસ મારા પપ્પા આજે વહેલા જેલા હતા આજે વહેલા આવી જાય માથું બાથું ધોઈ કાઢ્યું ચમ એમ પોણીથી લોહી કાઢો હું હોતો હતા હું ખોવાય આ તો કે બાટલો પેલો પેટ્રોલ થોડું ભૂલી જ નહીં જેમ કશું કીધા ખાવા દા શાકભાજી છે ના માં ખાવા લીલા વચ્ચે બરાબર બાર ખાવા બાજુ બરાબર પડ્યો લીલા બાદ શાક ખાજે લીલા બતા શાક ખાજે કર એક કોરે ખાવો છે મન રોટલી આલ હોય એમ કોઈ મન ખાજે એ હે ખવડાવા તું એમ છે ઉસરું ના તા ખાઈ વિડિયો લો ઉતારવા હારું ફેરવતા દાદા જમવા બે જાય ગાઈસ જો દા હું લીધું છાસ સાસ બટાકાનું શાક તો ગાઈસ અમને તો દૂધ નહીં એટલે છાસ ને એમ ખાય મારા મમ્મી હોત એમ જ છાસ મને એવું ભાવે ના છાસ બસ આવું જ હાલ લાગે બટાકા મેં લીધા વધારે મને ભાવ મારા પાટું ગવાર વાલર રવા દીધી રોટલા મિક્સિંગમાં કર્યા તો હારા હે ગાઈસ મસ્ત ગુડ નાઇટ જય માતાજી તો ગાઈસ ચકો અત્યારે હોઈ જઈએ છેલ્લા આવી ખબર 9:30 લીલા બધા હોઈ જાય લીલા वो बता हुई जो फेटूक मोहब्बत है गाइस दादा एकला જ જાગે છે કે જય માતાજી ગુડ નાઇટ દાદા કે વિડિયો લઈ લે હા તો લઈ લો હે થોડા ન થઈ જાય ને જોર ઉગાવ હમ ફેટૂક બા ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી ગુડ નાઇટ જય માતાજી વસુ માતાજી બોલી જાય ને ટીવી સાલું તો ગાઈસ અત્યારે તો બહુ થાક લાગ્યો ને અત્યારે તો હોઈ ગયો પલંગમાં બધા ઘરના હોઈ જ જાય વહેલા જેમ કે બહુ થાક લાગે બધાને અને આપણે બી હોઈ છે મેં રાતે ને કાલે જોર એડિટિંગ કર્યું રાતે 3 વાગે જ ભલો જો ને તાનથી શરૂઆત કરી તાન તો 3-4 વખત હોઈ ગયો એમ કરીને એડિટિંગ કર્યું કાલે અને આજે થોડુંક ઓછું હોય જો કે અત્યારે કરીને કમ્પ્લીટ આખું સવારમાં કાલે વહેલું મેલી જ દેવાનું તો ગાઈસ બીઓલા ફેમિલીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ફેસબુક પર ઇન્સ્ટાગ્રામ પર અને જે આપણે રોજ વિડીયો મૂકીએ
એ 100 થી 150 ઉપર રોજ રેગ્યુલર જોવે એમના માટે ધન્યવાદ. અને બીજાને એવી રીતે કોકને કહેજો તો અમારા બી વિડીયો જોવે. લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. કોમેન્ટ તો જરૂર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. જય માતાજી, ગુડ નાઇટ.